નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના પોલાજપુર પાસે આવેલી એક ફેક્ટરીમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. જોતજોતામાં આગ પ્રસરી ગઈ હતી. આખી ફેક્ટરી આગમાં લપેટાઈ ગઈ હતી, જેને લઈને 4 ફાયર ફાઈટર 5 કલાકથી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે. આ અંગેની વિગત એવી છે કે હિંમતનગરથી વિજાપુર રોડ પર આવેલા પોલાજપુર પાસેની ઘઉંની ફેક્ટરી ખુશ્બુ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં ગુરુવારે વહેલી સવારના સમયે અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગ વધુ પ્રસરી જતાં આગમાં ફેક્ટરી લપેટાઈ ગઈ હતી, જેને લઈને હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. જેને લઈને હિંમતનગર નગરપાલિકાના 3 ફાયર ફાઈટર ટીમ સાથે ઉપરાંત વિજાપુર નગરપાલિકાનું 1 ફાઈટર એમ 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આ અંગે હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગના મયંક પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ખુશ્બુ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં વહેલી સવારે આગ લાગવાને લઈને 5 વાગ્યે કોલ મળ્યો હતો, જેને લઈને પાલિકાના 3 ફાયર ફાઈટર ટીમ સાથે સ્થળ પર આવી પહોંચ્યા હતા. ઉપરાંત વિજાપુર નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ 1 ફાયર ફાઈટર સાથે આવી પહોંચી હતી. 5 વાગ્યેથી આગ બુઝાવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, પરંતુ આગ વિકરાળ હોવાને લઈને 5 કલાકથી વધુ સમય થયો અને અંદાજિત 12,000 લીટર પાણી ભરેલી 8 ફાઈટર વડે પાણીનો મારો કરવામાં આવ્યો છે, છતાં આગ પર કાબૂ મળ્યો નથી. અત્યાર સુધીમાં આગ બુઝાવવામાં 96,000 લીટર પાણી વપરાયું છે. હાલમાં પણ પાણીનો મારો ચાલુ જ છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાવ્યું હતું. એક તરફ આગ બુઝાવવા સાથે શોર્ટિંગની કામગીરી પણ ચાલી રહી છે. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.